નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું મનીષ। રાજ્યના તમામ સમાચારો જોવા છે અને સૌથી પહેલા વાત કરવી છે રાજ્યમાં ફરી એકવાર આવવાના વરસાદની, કારણ કે શિયાળો છે પરંતુ શિયાળાની વચ્ચે પણ વરસાદની આગાહીઓ થઈ રહી છે। અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે માવઠું આવવાનું છે, બહુ જ જલ્દીથી માવઠાની તૈયારીઓ થઈ રહી છે। અત્યારે કડકડતી ઠંડી આખાય રાજ્યમાં પડી રહી છે, પરંતુ બધાની વચ્ચે ભારે પવન ફૂંકાવાની તૈયારી છે। કરા સાથે કમોસમી વરસાદ પડવાનો છે। ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં માવઠાનું સંકટ મંડરાઈ રહ્યું છે। 26 ડિસેમ્બરથી લઈને 4 જાન્યુઆરી વચ્ચે ગુજરાતમાં માવઠું પડવાનું છે। અંબાલાલ પટેલ આગાહી કરી રહ્યા છે। ઠંડી અંગે જોઈએ તો આગામી 72 કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન વધવાની શક્યતા છે। જો કે લઘુત્તમ તાપમાન છે એમાં કંઈક અંશે ઠંડીની અસર રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી કે તેથી નીચું જવાની શક્યતા રહેશે। જે બંગાળ ઉપસાગરની જે સિસ્ટમ બની છે તેના ભેજના કારણે હમણાં તારીખ 16થી 22-24માં પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવે, ક્યાંક છાંટા થવાની શક્યતા રહી શકે। અને બીજી બાજુ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં રોજે રોજ નવા ધડાકા થઈ રહ્યા છે। ફરી એકવાર ઘટનાના પેનલ ડોક્ટરોની તપાસમાં મોટો ખુલાસો થયો છે। લોકોને ડરાવી ધમકાવીને ઓપરેશન કરાતા હતા। 90% બ્લોકેજ કહીને જે લોકો આવે તેમને પકડીને ઓપરેશન કરાતા હતા। દર્દીઓને કહેવામાં આવતું હતું કે તમારે ક્યાં પૈસા આપવાના છે। દર્દીઓને એ પણ કહેવાતું હતું કે પૈસા તો સરકાર આપવાની છે, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। આ પ્રકારે લોકોને આશ્વાસન આપીને, વિશ્વાસમાં લઈને, ડર બેસાડીને અત્યાર સુધીમાં 112 લોકોના મોત થયા છે। કેવી રીતે મોત થયા તેની વિગતવાર તપાસ ચાલી રહી છે। ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં કરેલી દલીલમાં આ ખુલાસો થયો છે। અને આ જ ખ્યાતિકાંડની આરોપી રાજશ્રી પોલીસને ચકમો આપતી રહી, હાથતાળી આપતી રહીને આખરે રાજસ્થાનથી ઝડપાઈ છે। 25 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। અને એક રાજ ખુલી શકે છે, કારણ કે આ ડિરેક્ટર છે, કોરોના કાળ પછી જેમને આઈડિયા આવ્યો કે કેવી રીતે હોસ્પિટલના નામે રૂપિયા કમાઈ શકાય છે। અને રાજશ્રી કોઠારી કે જેની ધરપકડ રાજસ્થાનથી કરાઈ હતી, હવે એ પોપટની જેમ પોલીસ સામે શું બોલે છે તેના પર સૌ કોઈની નજર છે। અને બીજી બાજુ મોરબીમાં એક ભયંકર અકસ્માત સામે આવ્યો છે કે જેમાં પત્નીની નજર સામે જ પોતાના પતિનું મોત થઈ જાય છે। અને જેના દ્રશ્યો સામે આવ્યા છે બહુ જ ચોંકાવનારા છે, કારણ કે કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું। ફિલ્મ જોવા જતા હતા અને એ ફિલ્મ એમની કદાચ આખરી ફિલ્મ બની ગઈ। ફિલ્મ જોઈ ન શકાઈ, કારણ કે અધવચ્ચે જેમને અકસ્માત નડ્યો અને અકસ્માતમાં પતિનું મોત થયું છે। પત્નીની આંખોની સામે જ કંડલા બાયપાસ પર આ પ્રકારનો બનાવ બન્યો છે, જેમાં પતિનું પોતાની પત્નીની આંખોની સામે જ મોત થયું છે। અને હવે વાત કરવી છે પોરબંદરની। પોરબંદરમાં મારી બાજુમાં દ્રશ્યો તમે જોઈ શકો છો કે કેમાં મોટી સંખ્યામાં લોકો બેસણું કરી રહ્યા છે। આ કોઈ વ્યક્તિનું મોત નથી, પરંતુ આ સ્મશાન યાત્રા નીકળી છે પ્રદૂષિત પાણી સામે, પ્રદૂષણ માફિયાઓ સામે કે જે રોજે રોજ નદીને પ્રદૂષિત કરી રહ્યા છે। અને આખરે લોકો કંટાળ્યા કે જંગી મેદનીમાં જ્યાં નજર ન પહોંચે ત્યાં સુધી લોકો રેલીમાં જોતરાયા છે। જેતપુરના પ્રદૂષિત પાણી સામે આ વિરોધ છે। સ્મશાન યાત્રા કાઢવા માટે મજબૂર થવું પડ્યું। ડાઇંગ ઉદ્યોગનું ગંદુ પાણી, લાલ કલરનું પાણી લોકોના ઘરમાં આવી રહ્યું છે, નળમાં આવી રહ્યું છે અને પીવામાં આવે છે। અનેકવિધ રોગનો શિકાર લોકો બની રહ્યા છે અને એટલા જ માટે કંટાળીને આજે પોરબંદરમાં સ્મશાન યાત્રા કાઢવામાં આવી। લગભગ 8 થી 9 હજાર લોકો આ યાત્રામાં જોડાયા। સામાજિક સંસ્થાઓ જોડાઈ, પરંતુ તંત્ર અને આ કેમિકલ માફિયાઓના પેટનું પાણી નથી હલતું। તો એ લોકો આટલી લાંબી પાઇપલાઇન નાખીને ખર્ચા કરીને અહીંયા સુધી પાણી ઠાલવે છે। જો એ ખરેખર પાણી શુદ્ધ હોત તો એને ત્યાં ભાદર નદીમાં ના આવી દેવું પડત। પણ એ લોકોને ખબર છે કે એ પાણી એટલું ખરાબ છે કે જો એ નદીમાં, જમીનમાં અને શુદ્ધ પાણીમાં ભળશે તો ત્યાંની બાયોડાયવર્સિટી નાશ પામશે, લોકોને રોગ થશે। એટલે એકને ગોળ અને એકને ખોળ,
અમે લોકોએ સરકારને આ અંગે નિવેદનો કરશું અને જો આ રેલી પછી પણ એ લોકો જો નહીં માને તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન અમે આ કરશું અને પછી સરકારને ઝૂકવું પડે એના કરતા વ્યવસ્થિત રીતે અત્યારે જ બહાર પાડી દો કે આ યોજના રદ કરવામાં આવી છે અને પોરબંદરમાં કે અન્ય ગુજરાતના દરિયામાં કોઈ પણ જગ્યાએ આવી લાઈનો નહીં નખાય. આ જે જેતપુરનું પાણી છે એની અંતિમ યાત્રા આપણે નરસન ટેકરીથી લઈ અને આપણે સ્મશાન ભૂમિ તરફથી આપણે લઈ આવ્યા. અમને એમને અંતિમ દંડ દઈ અને એમને શ્રદ્ધાંજલિ આપી અને લોકોએ અને આપણી એક દીકરી જે છે એમને બી આપણે મોદી દાદાને વિનંતી કરી છે કે મોદી દાદા અમારું દરિયો છે એ શુદ્ધ કરો, ગંદુ ના કરો અને જે શુદ્ધ છે એ રીતે જ રાખો. हे मोदी दादा, प्लीज पोरबंदर में ये पानी मत आने दीजिए. हम सब बच्चे आपके बीमार हो जाएंगे, समुद्री जीव मर जाएंगे. आप भारत स्वच्छ रखने की बात करते हैं, फिर गंदा पानी आएगा तो फिर भारत स्वच्छ कैसे रहेगा? અને આ એ જ પોરબંદર છે, સુદામાની ધરતી, એનો દરિયો, અને આ દરિયાના પર લોકો લઈ રહ્યા છે ગર્વ, પરંતુ અત્યારે ચિંતા એ વાતની છે કે દરિયો કલુષિત થઈ રહ્યો છે. અને બીજી બાજુ જેના પર ગર્વ આખું ગુજરાત લે છે, સુદર્શન સેતુ, કે જેના પર અત્યારે અણઘડ વહીવટના કારણે આ દ્રશ્યો તમે જુઓ કે ઠેર ઠેર વાહન પાર્ક કરવા માટેનું આ બ્રિજ બનાવી દીધો હોય તેવું લાગે છે. આડેધડ વાહનો પાર્કિંગ કરી દેવામાં આવે છે. બ્રિજની ઉપર જ આડેધડ પાર્કિંગ ચાલી રહ્યું છે. કોઈ રોકવાવાળું નથી, કોઈ ટોકવાવાળું નથી. વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને અકસ્માત થાય તો જવાબદાર કોણ? આ દ્રશ્યો તમે જુઓ કે લોકો કેવી રીતે અહીંયા અડીંગો જમાવીને બેઠા છે, રસ્તા પર વ્હીકલ મૂકીને મોજથી બેઠા છે. કોઈને કશું જ પડી નથી. આ ગુજરાત છે. કુછ નહીં દેખા અગર આપને દ્વારકા નહીં દેખા. અને આવું દ્વારકા કોઈ જોઈને જશે તો એના મનમાં કેવી ઇમેજ લઈને જશે? અને હવે વાત કરવી છે એક ચોંકાવનારી ઘટનાક્રમની. ચોંકાવનારો એટલા માટે કારણ કે ગુજરાતમાં તો અંધશ્રદ્ધા વિરોધી કાયદો છે, પરંતુ કોઈ ભુવાના સમર્થનમાં પહેલીવાર આજે કાર્યક્રમ યોજાયો. દિવ્યાંગ ભુવો છે બનાસકાંઠાનો, થરામાં, અને ભુવાના સમર્થકો આજે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ભુવાજી નિર્દોષ હોવાના બેનરો લઈને આવ્યા. જયંત પંડ્યા પર એમણે આરોપ લગાવ્યા કે તમે આ બધા ધંધા બંધ કરી દો. ભુવાની ધરપકડ થઈ એના કારણે લોકો ગુસ્સામાં છે. થરાનું વહાણવટી સિકોતર મંદિર છે જ્યાં લોકો ઉમટ્યા હતા અને ત્યાં સ્થાનિક આગેવાનો પણ હતા. જયંત પંડ્યાનો વિરોધ કર્યો. 3 દિવસ પહેલા વિજ્ઞાન જાથાએ અહીંયા પર્દાફાશ કર્યો હતો. પોલીસને સાથે રાખીને ધૂણતા ભુવાએ પણ સ્વીકાર કર્યો હતો કે હું ધૂણી રહ્યો હતો, અને સમર્થકોનો સાથ મળતા ભુવાજી વાત પરથી આખરે પલટી ગયા. ધૂણવાનું ચાલુ રાખવાનો ભુવાએ ફરી એકવાર હુંકાર કર્યો છે. અને આ બધાની વચ્ચે સ્થાનિક આગેવાનો, એપીએમસીના ચેરમેન અને સ્થાનિક લોકોએ આજે ભુવાના સમર્થનમાં મોરચો માંડ્યો. અત્યારે અહીંયા મોટી સંખ્યામાં તમારા અનુયાયીઓ આવ્યા છે. અનેક લોકો જયંત પંડ્યા સામે વિરોધ કરી રહ્યા છે. તમે શું કહેવા માંગો છો જયંત પંડ્યા? જયંત પંડ્યાને એવું કહેવા માંગુ છું કે આવી જા બનાસકોઠા. હું રાજકોટ નથી આવ્યો, તું બનાસકોઠા આવ્યો છે મને ખોટી છેતરપિંડી કરવા. એ તું બનાસકોઠા આવી જા. હું રાજકોટ શું કામ આવું? હું થોડો તને લેવા રાજકોટ આવ્યો હતો. અને સાહેબ હું એવું કહું છું કે વસ્તીને હું તેડવા જતો નથી. વસ્તી એમ આવે છે, અહીંયાને વિશ્વાસ આવે છે. હું કોઈને તેડું મૂકતો નથી. તો આ હતા ભુવાજી, જેમનું કહેવું છે કે અમે કોઈ વસ્તીને લેવા જતા નથી. વસ્તી તેમની શ્રદ્ધાથી આવે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. જયંત પંડ્યાએ જે પણ જે કાર્ય કર્યું છે તે ખૂબ જ દર્દનાશક છે, ખોટું કાર્ય કર્યું છે અને તેની સામે અત્યારે સૌ કોઈમાં રોષની લાગણી પ્રવર્તેલી જોવા મળી રહી છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, થરા, બનાસકાંઠા. હવે જયંત પંડ્યાનું એવું કહેવું છે કે આજ ભુવાજીએ પોલીસ સ્ટેશનમાં માફી માંગી હતી કે હું હવે આવું ક્યારે નહીં કરું, પણ લોક સમર્થન ભેગું થયું તો ભુવાજી પલટી ગયા છે. જયંત પંડ્યા શું કહી રહ્યા છે આવો એ પણ સાંભળીએ. અમે પરામર્શ કરીને ત્યાં માન સન્માન સહિત પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ હતા. ત્યાં પણ એની મેળે હાથ જોડીને પોતે પગે લાગીને માફી માંગી. તો એને આ બધી હકીકતને વિકૃત સ્વરૂપે કોઈ લેભાગુઓએ આખું ષડયંત્ર કરી અને ભુવાના આડની અંદર પોતે રોટલા શેકતા હોય કે એની દુકાન ચાલતી હોય અને બંધ થઈ જાય તેવું લાગતા તે ખોટો ઉહાપો શરૂ કર્યો છે. લોકોને તર્ક વિતર્ક અને ગુમરાહ કરવાનું એક કૃત્ય કર્યું છે. અને ઘોર કળયુગની નિશાની કોને કહેવી? તો કે જ્યારે દીકરી પોતાના બાપથી અસુરક્ષા મહેસૂસ કરે તો સમજી લેવું કે આ ઘોર કળયુગની નિશાની છે. અસુરક્ષાની વાત છોડો કે ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા નગરીમાં એક બાપ
એ હવસખોર બની ગયો અને પોતાની જ સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું. હવસખોર પિતા 1 વર્ષથી તેમની જ દીકરી પર દુષ્કર્મ કરતો રહ્યો. આરોપીની પત્ની પિયર ચાલી ગઈ અને પુત્રી પર નજર બગાડતો રહ્યો. સગીરાએ માસીને આ વાતની જાણ કરીને ત્યારબાદ મામલો બહાર આવ્યો. પોલીસે આરોપીની જે પિતા છે એને ધરપકડ કરી છે, એની સામે કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ સમાજમાં અત્યારે થૂથૂ થઈ રહી છે. અને ગુજરાતમાં નકલીના બેતાજ બાદશાહો એવી રીતે કામ કરી રહ્યા છે કે તમને ખબર પણ ન પડે અને તમારા ખિસ્સામાં નકલી નોટ પધરાવી દે. અમદાવાદમાં નકલી ચલણી નોટ છાપનારા 6 ઝડપાયા છે. ચાણક્યપુરી શાક માર્કેટમાંથી નકલી નોટ છાપનારા પકડાયા છે. કોઈ પણ રીતે કમાઈ લેવું છે, ગમે ત્યાંથી ગમે તે શોર્ટકટથી આરોપીઓએ એમપીના ભીંદ જિલ્લામાં નકલી નોટ છાપી હતી અને ₹100ની નોટ છાપીને દિલ્હીમાં સફળતાપૂર્વક વટાવી ચૂક્યા હતા. એમને ખબર પડી કે જો દિલ્હીમાં ₹100ની નોટ ચાલે છે તો ગુજરાતમાં આવીને આપણે બેફામ રીતે નોટ વટાવી લઈએ અને એટલા જ માટે આરોપીઓ ગુજરાતમાં આવ્યા. ₹500ના દરની ચલણી નોટ છાપી હતી. આરોપીઓ પાસેથી ₹1.23 લાખ નકલી નોટ ઝડપાઈ છે. એક આરોપી સામે યુપીમાં નકલી નોટનો ગુનો ઓલરેડી નોંધાયો હતો. અનુરાગ કમલેશ જાટવ અને મુખ્ય આરોપી છે. અન્ય નોટ ફેરવતા હતા અને શાક માર્કેટ તેમજ ભીડભાડવાળા વિસ્તારોમાં નોટ વટાવતા હતા. વેપારીઓ અને ગુજરાતીઓને પણ આ વાતથી સાવધાન રહેવાની જરૂર છે કે તમારા હાથમાં આવતી ચલણી નોટ એ ખોટી છે કે ખરી એ વાતની પણ ચકાસણી કરવી પડશે. કે અમુક શંકાસ્પદ માણસો છે એ નકલી નોટ લઈને વટાવવા માટે બહાર નીકળેલા છે. એ બાતમી હકીકતના આધારે પોલીસ જે છે સંકલનમાં હતી પહેલાંથી જ, અને આરોપીઓને એમાંથી એક આરોપીને જે છે તાત્કાલિક ઓન ધ સ્પોટ પકડવામાં આવ્યો. એ આરોપીની વિગતના આધારે બાકી આરોપીઓ ભાગી ગયા હતા, એટલે એમને પણ અમે બીજી જગ્યાઓથી ઝડપી પાડ્યા. ટોટલ 6 આરોપી આમાં પકડાયા છે. જે ચોંકાવનારી વિગતો છે એમાં એમની પાસેથી 247 નકલી નોટો 500ની દરની એમની પાસેથી રિકવર થઈ છે, અને સાથે સાથે બીજા મોબાઈલ્સને જે સાધનો છે એ પણ રિકવર કરવામાં આવ્યા છે. અને હવે વાત કરવી છે સુરતની. સૌરાષ્ટ્ર બાદ સુરતમાં પણ ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ થઈ રહી છે. વરાછા વિસ્તારમાં ખેડૂત અગ્રણીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. વરાછામાં સરદાર પટેલની પ્રતિમા પાસે પ્રતિક ધરણા કરાયા. ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. ઇકો સેન્સિટિવ ઝોનથી ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ છે. 106 ગામને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાતા આ રોષ છે. સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતામાં છે અને એનો વિરોધ આજે સુરતમાં પણ થયો હતો. વરાછા વિસ્તારમાં આવેલા મિની બજાર ખાતે તમને દેખાશે કે લોકોની હાજરી ઉપસ્થિતિ દેખાઈ રહી છે. હાથમાં પોસ્ટર લઈને ઊભા છે, જાન દેંગે લેકિન જમીન નહીં દેંગે, ઇકો સેન્સિટિવ ઝોન હટાવો, ખેડૂત બચાવો, આ સૂત્રોચ્ચારો ચાલી રહ્યા છે. આપણે એમનેથી જાણીશું એમનું શું કહેવું છે, શું મુખ્ય માંગો સાથે તમે લોકો અહીંયા હાજર ઉપસ્થિત થયા. ખેડૂતોની 196 ગામમાં જે ઇકો સેન્સિટિવ ઝોન નામનો જે ગજેટ પ્રસાર કરવામાં આવી રહ્યો છે એના અનુસંધાને 196 ગામના ખેડૂત પુત્રોએ આજે માનગોટ ચોકની અંદર પ્રતિક એક દિવસના ઉપવાસનું આયોજન કરેલું છે. અમારે કાયમ જંગલ ખાતાની બ્યુરોક્રસી નીચે જીવન જીવવાનું હોય છે અને ગવર્મેન્ટે આ એક બ્યુરોક્રસીનું એદારણ ઉતારી અને ખેડૂતોને બહુ જ મોટું નુકસાન, બહુ જ એટલે કે. અને વાત મોરબીની કરવી છે. મોરબી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ વકર્યો છે. પત્રિકામાં નામ ન છપાયું અને ઉપપ્રમુખની સ્પષ્ટતા સામે આવી કે જે તે વિભાગના ચેરમેન સિવાય કોઈના નામ નથી હોતા. ચેરમેન સિવાય કોઈના પણ નામ છાપવામાં નહોતા આવ્યા. ગઈકાલે જિલ્લા પંચાયતના સદસ્ય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પર આરોપ લગાવ્યા હતા અને એમણે કહ્યું હતું કે હું કાંતિ અમૃતિયાને ધારાસભ્ય નથી માનતો. આજે સવારે જિલ્લા પંચાયતમાં લોકાર્પણનું કામ હતું અને મારું નામ નથી, તો હું તો સ્વાભાવિક એવું માનું છું કે આ કિનાખોરી કહેવાય અને સ્વાભાવિક છે જ. અને ખરેખર આમ જોવા જઈએ તો આવું ન હોવું જોઈએ, અને છતાંય ક્યાંક કોઈ લોકોની ભૂલ થઈ હોય તો કંઈ વાંધો નહીં. પણ પત્રકાર મિત્રોની સામે, તમારી સામે કે વારંવાર ફોન આવતા હતા કાલે ને આજે, તો બસ એ જ વાત કરું છું કે જે રાજકારણ છે ચરમસીમાએ જઈ રહ્યું છે, કે અંદરો અંદર થોડુંક જૂથવાદ પણ છે. આજે હું ધારાસભ્ય, સંસદ સભ્ય, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ઉપરાંતના જે 3 ચેરમેનોના નામ હતા એનું મુખ્ય કારણ એ છે, એમાં એક બાંધકામ સમિતિને કામ હતું 80 લાખ રૂપિયાનું, ICDSનું 13.5 લાખ રૂપિયાનું આંગણવાડીનું કામ હતું, અને શિક્ષણ સમિતિના ચેરમેનને એટલા માટે એમનું નામ હતું કે એક શાળાનું
લોકાર્પણનો કાર્યક્રમ હતો. એટલે કોઈને અન્યાય થાય એવું જિલ્લા પંચાયતમાં કંઈ છે નહીં અને કોઈનું નામ કાપી નાખવાની પણ વાત નથી. બોટાદમાં સાળંગપુર ધામે સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરમાં આજે એક ભાવિક ભક્તના હેલિકોપ્ટરનું મુહૂર્ત થયું. અમદાવાદના કૌશિક ઠક્કર નામના વ્યક્તિએ નવું હેલિકોપ્ટર ખરીદીને મુહૂર્ત કરવામાં આવી સાળંગપુર પહોંચ્યા હતા. સાળંગપુર ધામના ભક્તો પોતાની ગાડીને પ્રસાદીની કરવા આવતા હોય છે, ત્યારે અમદાવાદના ભક્તે પોતાનું હેલિકોપ્ટર હનુમાનજી મહારાજને ત્યાં પ્રસાદીનું કરવા માટે પહોંચ્યા હતા. ખબર ગુજરાતનું બસ આટલું જ. હવે પછીનું બુલેટિન જોશો આપ સુપરફાસ્ટ 100.